નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ આ બુલેટિનના મુખ્ય સમાચાર। રશિયાના 2 દિવસના પ્રવાસ પછી અફઘાનિસ્તાન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અફઘાન પ્રમુખ અશરફ ગની સાથે મુલાકાત બાદ અફઘાનિસ્તાનની સંસદના નવા મકાનનું કર્યું ઉદ્ઘાટન। સંસદના નવનિર્મિત બી બ્લોકનું નામ અપાયું અટલ બ્લોક। પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદનો સામનો કરવા દુનિયાના દેશોને એક થવા કર્યું આહવાન। રશિયન પ્રમુખ પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં વાટાઘાટો દ્વારા પ્રારંભિક રાજકીય સમાધાનની આવશ્યકતા પર મૂક્યો ભાર। દિલ્હી સરકારે રજૂ કરી સોમવારથી શરૂ થતી એકી બેકી ફોર્મ્યુલાની વિગતો। એકી તારીખોએ એકી નંબરની અને બેકી તારીખોએ દોડાવવાની રહેશે બેકી નંબરની કાર। રવિવાર આમાંથી રહેશે બાકાત। નિયમ તોડનારને થશે 2000 રૂપિયાનો દંડ। દેશ આજે ઉજવી રહ્યો છે સુશાસન દિવસ। સરકાર દ્વારા ચલાવાતા સુશાસન કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા માટે હાથ ધરાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો। ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો પણ આજે ઉજવાઈ રહ્યો છે જન્મદિવસ। રાજ્ય સરકારની પ્રોત્સાહક પ્રવાસન નીતિને કારણે કચ્છનું સફેદ રણ વર્લ્ડ ફેમસ સફારી ડેસ્ટિનેશન હોવાનું જણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કાળા ડુંગર ખાતે કમ્યુનિટી હોલ અને રણોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી। દેશ અને દુનિયામાં હર્ષોલ્લાસથી થઈ રહેલી નાતાલની ઉજવણી। પ્રભુ ઈસુનો જન્મદિવસ ઉજવવા મોટી સંખ્યામાં લોકો મિડનાઇટ માસ પ્રેયરમાં સામેલ। દેશભરના દેવળો સુંદર રોશનીથી સજાવાયા। સમાચાર વિગતવાર। અફઘાનિસ્તાનના એક દિવસના પ્રવાસ અંતર્ગત કાબુલ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાનના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઇમારતનું નિર્માણ ભારતે કર્યું છે, જેના નિર્માણ પાછળ $9 કરોડ ખર્ચાયા છે। સંસદના નવા બનેલા મકાન બ્લોક બીને અટલ બ્લોક નામ અપાયું છે। આ ભવ્ય ઇમારત ભારત તરફથી અફઘાનિસ્તાનને અપાયેલી એક ભેટ છે। આ ઇમારતનું નિર્માણ 2007માં શરૂ કરવામાં આવ્યું હતું। અફઘાનિસ્તાનની સંસદમાં ભારતની જેમ જ સંસદના ઉપલા અને નીચલા ભવનનો સમાવેશ થાય છે। તેમાં પ્રેસ કોન્ફરન્સ માટે પ્રેસ હોલ, કાઉન્સિલ હોલ તથા અન્ય સુવિધાઓ પણ છે। બંને દેશો વચ્ચેના સહયોગ અને દોસ્તીનું આ અજોડ પ્રતીક બની રહેશે। ભારત હંમેશા અનેક રીતે અફઘાનિસ્તાનનું મદદગાર બની રહ્યું છે। અનેક બાંધકામોમાં તેણે અફઘાનિસ્તાનને સહાય કરી છે। સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, ભારત અને રશિયાએ પોતાના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગતિશીલ બનાવતા વિવિધ ક્ષેત્રોમાં 16 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં 226 લશ્કરી હેલિકોપ્ટરના સંયુક્ત નિર્માણ અને 12 પરમાણુ રિએક્ટર્સ ઊભા કરવાના મુદ્દા સામેલ છે। તેમાં ભારતીય કંપનીઓની સહભાગીદારી રહેશે। આ સમજૂતીઓ અંતર્ગત બંને દેશોના નાગરિકો અને રાજકીય પાસપોર્ટ ધરાવનારાઓને આવવા જવા માટે કેટલીક શ્રેણીઓમાં નિયમો અને કાયદાને સરળ કરાશે। કસ્ટમના ક્ષેત્રે સહયોગની યોજના વિશે પણ સમજૂતી થઈ છે। રેલવે ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ અંગે સહમતિ સધાઈ છે। એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં શ્રી મોદીએ જણાવ્યું કે બંને દેશોના મજબૂત થતા જતા સંબંધોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનનો વિશિષ્ટ ફાળો છે। પ્રધાનમંત્રી મોદીએ રશિયા પ્રવાસના બીજા દિવસે સીઈઓ સાથે પણ મુલાકાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રશિયા અમારો લાંબા સમયથી મજબૂત ભાગીદાર છે। ફક્ત ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે જ નહીં, પરંતુ વ્યાપાર અને રોકાણની દિશામાં પણ બંને દેશો વચ્ચે મજબૂતી જોવા મળી રહી છે। શ્રી મોદીએ મોસ્કોના એલેક્ઝાન્ડર ગાર્ડનમાં બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના સ્મારકની મુલાકાત લીધી હતી અને અજ્ઞાત સૈનિકોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રશિયાના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદાય અગાઉ ગઈ મોડી રાત્રે મોસ્કોમાં ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં લગભગ 3000 લોકોએ ભાગ લીધો હતો। ભારતીય પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ આ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા કાર્યક્રમમાં વિવિધ રંગ જોવા મળ્યા હતા। આ કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાને ભારતનો સાચો મિત્ર ગણાવ્યો હતો। વધુમાં આતંકવાદના મુદ્દે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે આતંકે વિશ્વના બધા દેશોને અસર પહોંચાડી છે। હવે આતંક વિરોધી વિચારધારાના સમર્થનમાં ભારત સાથે ઘણા દેશો જોડાઈ રહ્યા છે। हम दुनिया को समझा समझा करके थक गए कि आतंकवाद को न कोई सीमाएं होती हैं, न कोई समय होता है, न ही उसका कोई टारगेट तय होता है।
वो कहीं पर भी धमक सकता है। वो निर्दोषों को मारने पर तुला हुआ है। 30 साल तक हमारी बात जो मानी नहीं, आज आतंकवादियों ने के करतूतों ने, उनकी बेरहमी ने, निर्दोषों पर हो रहे उनके जुल्म के तौर तरीके ने पूरे विश्व को झकझोर दिया। और पूरी दुनिया आज हिंदुस्तान की उस बात को मानने के लिए मजबूर हुई है कि आतंकवाद ये मानवता का दुश्मन है और मानवता में विश्वास करने वालों को एक आना अनिवार्य हो गया है। ये बात आज दुनिया के गले उतारने में हिंदुस्तान सफल हुआ है। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કારના પરિવહન માટે જણાવ્યું હતું કે એકી બેકી નંબરની યોજનાનું જાહેરનામું સોમવારે બહાર પાડવામાં આવશે. તેમણે યોજના વિશે માહિતી આપતા કહ્યું કે એકી નંબરની ગાડીઓ એકી તારીખે ચાલશે અને બેકી નંબરની ગાડીઓ બેકી તારીખોએ ચાલશે. તેમણે વધુમાં કહ્યું કે આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી 2000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જે લોકો હોસ્પિટલ જતા આવતા હશે તેમણે પોતાની પાસે આ અંગેના પુરાવા રાખવા પડશે. તેઓને આ યોજનામાંથી મુક્તિ આપવામાં આવશે. આ યોજનાને સારી રીતે લાગુ કરવા માટે 10,000 સ્વયંસેવકોને પણ તૈયાર કરવામાં આવ્યા છે તેમ શ્રી કેજરીવાલે જણાવ્યું હતું. આ યોજનામાંથી મહિલાઓ, વિકલાંગો, ફાયર ફાઇટરની ગાડીઓ, પોલીસ વેન, એમ્બ્યુલન્સ, હોસ્પિટલની ગાડીઓ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, કેબિનેટ મંત્રીઓની ગાડીઓ તથા વીવીઆઈપીને મુક્તિ આપવામાં આવી છે. અટલ બિહારી વાજપેયીના જન્મદિનને સુશાસન દિવસ તરીકે વર્ષ 2014થી ઉજવવામાં આવે છે. આજે તેઓ 91 વર્ષના થયા છે. સુશાસન દિવસ એ મોદી સરકારનું સૌથી મોટું સ્વપ્ન છે. આ યોજનામાં ડિજિટલ ઇન્ડિયા યોજનાને આવરી લેવામાં આવી છે, જેમાં નાગરિકો સરકારના વિવિધ વિભાગો સાથે એસએમએસથી સીધા જોડાય છે. આ યોજનામાં 583 સેવાઓ એસએમએસના માધ્યમથી પ્રાપ્ત થાય છે. 690.6 કરોડ એસએમએસ નોટિફિકેશન નાગરિકોને વિવિધ મોબાઈલ આધારિત સેવાઓ માટે મોકલવામાં આવ્યા છે. ડિજિટલ યોજના અંતર્ગત સરકાર ઈ ગવર્નન્સ અને ઈ ક્રાંતિ પર ભાર મૂકી રહી છે, જે અંતર્ગત માય ગવર્મેન્ટ, ડિજિટલ લોકર સિસ્ટમ, ઈ હોસ્પિટલ, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, કોમન સર્વિસ સેન્ટર તથા મોબાઈલ સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવામાં વિવિધ પ્રકારના દસ્તાવેજોને ડિજિટલમાં બદલવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. માય ગવર્મેન્ટમાં નાગરિકો સીધા સરકાર સાથે સંવાદ કરી શકે છે અને તેઓ પોતાની ફરિયાદ પણ આ પોર્ટલ પર કરી શકે છે. ડિજિટલ યોજનામાં તમામ પંચાયતો અને સરકારના વિવિધ વિભાગોને ઓનલાઈન કરવામાં આવ્યા છે. આમ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી સરકાર પ્રત્યેક નાગરિક સાથે જોડાઈને સુશાસન આપવા વધુમાં વધુ કટિબદ્ધ છે. કચ્છના સફેદ રણમાં ધોરડો ગામે રણ ઉત્સવ 2015નો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રારંભ કરાવ્યો, ત્યારે પર્યટકો તથા કચ્છના આગેવાનો હાજર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના વિઝન તરીકે રણ ઉત્સવની શરૂઆત થઈ હતી. કચ્છના સફેદ રણને વિશ્વ ફલક પર પહોંચાડવા માટે પ્રવાસીઓની સરભરા કરે તેવું માળખું અહીં ઊભું થયું છે. કચ્છની સંસ્કૃતિનો અહેસાસ કરાવતા રજવાડી ઠાઠમાઠ ધરાવતા ભૂંગા અહીં ઊભા કરાયા છે, તો સુખ સગવડ સાચવે તેવા તંબુઓની આખી નગરી અહીં રણમાં ઊભી કરવામાં આવી છે. પરંપરાગત ગુજરાતી વાનગીઓનો રસથાળ પણ અહીં ઉપલબ્ધ છે. રણ ઉત્સવને ખુલ્લો મૂકતા અગાઉ મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. શરૂઆતમાં માત્ર 3 દિવસ રણોત્સવનું આયોજન થયું હતું. ધીરે ધીરે કરીને એમાં સુધારા કરતા ગયા. લોકોનું આકર્ષણ પણ થયું. આજે પ્રભુ ઈસુનો જન્મદિવસ દેશભરમાં ક્રિસમસ તરીકે હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. સાન્તાક્લોઝ ચાંદ પર સવાર થઈને ઘણી બધી ભેટ લઈને આવતા હોવાનું બાળકોને કહેવાય છે અને વાસ્તવમાં પણ ઘણા લોકો બાળકોને ખુશ કરવા સાન્તાક્લોઝ બનીને ભેટ વહેંચે છે. આ તહેવાર દુનિયાભરના લોકોને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે. નાતાલની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરના ચર્ચમાં ભગવાન ઈસુના જન્મદિનના ઉપક્રમે પરમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ ચર્ચમાં જઈને પ્રાર્થના સભામાં ભાગ લઈ ઈસુના દર્શન કર્યા હતા. લોયલા ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે નાતાલ એ પ્રભુ ઈસુના માનવતાના પ્રેમનું પર્વ છે અને લોકો પરસ્પર શાંતિ, પ્રેમ અને આનંદથી એકબીજાને સ્વીકારે એ પ્રભુ ઈસુનો ઉપદેશ હતો. ખાસ પૂજા વિધિમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને વિશેષ પૂજા અર્ચનમાં ભાગ લઈ ખુશી વ્યક્ત કરી હતી.
નાતાલ નિમિત્તે શહેરના ચર્ચમાં ક્રિસમસ ટ્રી, ઈસુની ગભાણ અને રોશનીથી ચર્ચને ઝળહળતા કરવામાં આવ્યા હતા. हम लोग सब मिलजुल कर सब गेट टुगेदर पार्टी रख के हम लोग एक दूसरे के साथ हंसी मजाक गेम्स खेलते खेलते पूरी रात बिताते हैं. ચર્ચમાં એટલા માટે બધા લોકો ભેગા થાય છે. 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુનો જન્મ માને છે કે કડકડતી ઠંડીમાં આ વાતાવરણમાં જન્મ થયેલા અને ગરીબ લોકોને પ્રભુ ઈસુ દર્શન દીધા એનું યાદ દેવડાવવા માટે જ રાત્રે બધા ચર્ચમાં ભેગા થાય, પ્રાર્થના કરે, પ્રાર્થના પછી બધા એકબીજાને આપલે કરે. વડોદરામાં ક્રિસમસની ઉજવણીને અનુલક્ષી શાંતિનો સંદેશ આપવાના હેતુથી ખ્રિસ્તી સમુદાયે સાન્ટા પરેડનું આયોજન કર્યું હતું. ભગવાન ઈસુના જન્મદિવસને રોશની દ્વારા, પરેડ દ્વારા અને કેરોલ સોંગ્સ દ્વારા ઉજવવામાં આવે છે અને ભગવાન ઈસુનો સંદેશો સમાજ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. આજના દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં 20 જેટલા દેવળોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોજીલા સુરતીઓ દરેક તહેવારની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી કરતા હોય છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા એક મોલમાં નાતાલની ઉજવણી નિમિત્તે સુરતમાં જ બનાવેલું લાઇટિંગવાળું ઊંચું ક્રિસમસ ટ્રી મૂકવામાં આવ્યું હતું, જે સુરતવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાળકોને ધ્યાનમાં રાખીને ટીવી પર આવતી કાર્ટૂન ચેનલ્સના સુપરસ્ટાર ડોરેમોનને હાજર રખાયા હતા અને સાન્ટા ક્લોઝની ઉપસ્થિતિએ તેમાં 4 ચાંદ લગાવી દીધા હતા. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. જનસંઘના સ્થાપક સભ્ય શ્રી વાજપેયી 1957ની બીજી સામાન્ય ચૂંટણીમાં જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. 1977માં જનતા પક્ષની સરકારમાં તેઓ વિદેશ મંત્રી બન્યા અને 1996ની સામાન્ય ચૂંટણીઓમાં શ્રી વાજપેયી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી બન્યા. વિદેશ નીતિ અને વ્યૂહાત્મક નીતિમાં સફળતા મેળવવાની સાથે વાજપેયી સરકારે આર્થિક મોરચે પણ દેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો. દેશના ચારે ખૂણાને સડક માર્ગથી જોડવા માટે તેમણે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની શરૂઆત કરી. દેશ નિર્માણમાં તેમનો ફાળો જોતા ઈસવીસન 2014માં કેન્દ્રની મોદી સરકારે અટલજીને દેશના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી સન્માનિત કર્યા. 91 વર્ષના થયેલા શ્રી વાજપેયીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય રાજકીય નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. પાટણમાં સોનીવાડા ખાતે આવેલા અન્નપૂર્ણા મંદિરમાં માગશર સુદ 6 થી 21 દિવસ ચાલતો અન્નપૂર્ણા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહિલાઓ શ્રદ્ધાપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરે છે અને વ્રત રાખે છે. વ્રત કરનાર મહિલાઓ માને છે કે આ વ્રત કરવાથી ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે છે. દેશના પહાડી અને મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને જનજીવનને ઠંડીની સારી એવી અસર પહોંચી છે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે તાપમાન સામાન્યથી 1 ડિગ્રી ઓછું એટલે કે 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસને કારણે દ્રષ્ટિ ક્ષમતા ઓછી થઈ ગઈ હતી. સમગ્ર ઉત્તર પ્રદેશમાં ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તર ભારતમાં ધુમ્મસને લીધે ટ્રેન સેવાઓ ઉપર પણ અસર પડી છે. કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. હરિયાણા તથા પંજાબમાં પણ શીતલહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. અમૃતસરમાં રાત્રે તાપમાન 0થી નીચે 0.2 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. હરિયાણામાં નારનૌલ ખાતે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના પર્વતીય પ્રદેશમાં નવેસરથી બરફવર્ષા થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં તાપમાન વધુ નીચે જવાની સંભાવના છે. દરમિયાન ઉત્તર પૂર્વીય પવનોએ સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડીનો તીવ્ર ચમકારો સર્જી દીધો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે તેવી આગાહી છે. નલિયામાં ગઈકાલે 7.4 ડિગ્રી, ગાંધીનગરમાં 9.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું હતું. મહુવા અને વલસાડમાં પણ અનુક્રમે 8.4 અને 9.1 ડિગ્રી તાપમાન સાથે ઠંડા રહ્યા હતા. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં વર્ષભરના સમાચારનું સરવૈયું રજૂ કરવાનો રિવાજ મીડિયા જગત અચૂક પાડે છે અને અમે પણ પાડવાના છીએ.
31મી ડિસેમ્બરે રજૂ થનાર ઝલક 2015ની આગોતરી ઝલક પ્રસ્તુત છે. શું થયું વર્ષભર? કઈ હતી ખાસ ખબર? મોદી સરકારની વિકાસની ગતિ, દેશની થઈ કેટલી પ્રગતિ? બદલાતું રહ્યું રાજકારણ, કયા હતા તેના ખાસ કારણ? વેપાર ઉદ્યોગના ચડાવ ઉતાર, શું છે આખા વર્ષનો સાર? મનોરંજન જગતમાં શું બન્યું? ખેલકૂદ જગત કેવું રહ્યું? વર્ષ 2015ની પ્રત્યેક મહત્વની ઘટનાનું નિરૂપણ ઝલક 2015 નિહાળવાનું ચૂકશો નહીં. ગુરુવાર 31 ડિસેમ્બર 2015 રાત્રે 8 થી 9, પુનઃ પ્રસારણ રાત્રે 11 થી 12 તથા શુક્રવાર 1 જાન્યુઆરી 2016 ને સવારે 11:30 થી 12:30 ડીડી ગિરનાર પર. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.